નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારા મેઘરજના મહામંત્રી દુલાભાઈ સાહેબ અને તમામ હોદ્દેદારો હાજર થયા હતા। એ નિમિત્તે ગુજરાત પેરામિલિટરીના તમામ અમારા આદિવાસી સમાજના તમામને આજે વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને દેશના આ પેરામિલિટરી હોય કે મિલિટરી બંનેમાં આદિવાસી સમાજનું ખૂબ જ મોટું મહત્વ છે। દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું મહત્વ રહ્યું છે। એ પ્રમાણે આવનાર સમયમાં જે પેરામિલિટરીના જવાનો દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી રહ્યા છે એમાં પણ વિશેષ આદિવાસી સમાજના જવાનો પેરામિલિટરીમાં હોય છે। એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ પેરામિલિટરી સાથે તો અન્યાય છે જ, સાથે સાથે આદિવાસી સમાજ સાથે પણ અન્યાય થઈ રહ્યો છે। તો આપણે આજની સરકારને વિશેષ વિનંતી કરી છે કે આજે વિશ્વ આદિવાસી દિવસની જો તમામ નેતાઓ જો શુભેચ્છા પાઠવતા હોય તો અસલી આ શુભેચ્છા ત્યારે જ ગણાશે કે જવાન પણ છે આદિવાસી સમાજ અને દેશની સુરક્ષામાં ચાહે પેરામિલિટરી હોય કે મિલિટરી એ બંનેમાં ખૂબ મોટું યોગદાન હોવાથી આપણા પેરામિલિટરીના જે આ આદિવાસી સમાજના જે જવાનો છે એ એમની શહીદ પરિવારની બહેનો છે એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નેતાઓ તરફથી જે શુભેચ્છાઓ મળે છે એ સાચી શુભેચ્છા નહીં ગણાય। ખાલી માત્ર ને માત્ર પોતાના પ્રવચનોમાં એક સારા દેખાવ જેવી શુભેચ્છા ગણાશે। જો અસલી સાચી શુભેચ્છાઓ આપણે પાઠવવી હોય આદિવાસી સમાજને, જેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આ સમાજે આપ્યું હોય, તો આ વિશ્વ આદિવાસી દિવસની સંદર્ભમાં નેતાઓ આ વિષયનું ગંભીરતા ધ્યાન લે અને તમામ આદિવાસી સમાજના જે નેતાઓ અત્યારે હાલ ગુજરાતના છે એમને મારી વિનંતી કે વિધાનસભામાં આજના દિવસના ઉપલક્ષમાં જો આપ સૌ સાચા અર્થમાં આદિવાસી સમાજને શુભેચ્છા પાઠવતા હોય તો વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવો અને પેરામિલિટરીના ગુજરાતમાં જે અન્યાય છે, જે સેના જેવી સુવિધા નથી મળતી એ સુવિધા મળાવે ત્યારે જ સાચી શુભેચ્છા ગણાશે। જય હિન્દ, જય ભારત।